અમે આવતા હતા અને અમારી ગાડી સ્પીડમાં હતી તો એક આ કાચબો જોયો, થોડો પાછી જા. કાચબો રોડ ઉપર હતો, થોડી પાછી જાજી. તો આ રોડ ઉપર હતો તો મરી ના જાય એના માટે આપણે એને રેસ્ક્યુ કરી દઈએ. તો આના જો આ કરચલી પણ એને અલગ થવાનું ચાલુ છે. હવે આપણે પ્રકૃતિનો પણ એક ભાગ છીએ. કાચબો એટલો ગરમ લાય છે, એટલે કંઈક વાગ્યું છે એવું લાગે છે, કોઈ ગાડી ઉપરથી નીકળી ગયું એવું લાગે છે. જો આ પીળો પીળો ભાગ થઈ ગયો, તો ગાડી ઉપરથી ગયું ને એવું લાગે છે. અમારા દીકરાને બતાવીએ કે ભાઈ કાચબો શું કહેવાય. જો ને શું કાચબો જીવતો નહીં, આપણે બચાવી નાખી જીવતો. હજુ એની ચાલ એથી પાણી નીકળે. હા 100%. આ બાજુ આવો, જો આ એને વાગેલું જ છે પગમાં, આ વાગેલું જ છે. આવી જા, દરવાજો તો બંધ કર. તો આપણે એને સારી જગ્યાએ છોડવાના છીએ. ચલો બતાવો. અહીંયા લાગી સોલાઈ ગયું છે. અહીંયા સોલાઈ ગયું છે. ઘણી બધી જગ્યાએ જો પાણી નીકળે છે મોટા. આ પાછળ ચલો આના સારી જગ્યા આપણે છોડશું. ચલો તો નીકળજે. આ બાજુ લાવ. અમે આ કાચબાને લઈ લીધો છે. સારી જગ્યાએ પાણી હશે ત્યાં કાચબાને અમે છોડશું. બરાબર અંશુ? બરાબર તન્વી? આ બચાવ તને કેટલો આનંદ થાય? સ્મિતિ તમને? અમારા ધર્મપત્નીને પૂછે તમને કેટલો આનંદ થાય છે? બચાવવો જોઈએ કે ના બચાવવો જોઈએ? તને છે તો બચાવવો જ જોઈએ. બરાબર. એટલા માટે બચાવવો જોઈએ કે આપણે પણ પ્રકૃતિનો એક ભાગ છીએ. એ બંધા આપણે એક પ્રકૃતિનો ભાગ છીએ, તો પ્રકૃતિને બચાવવાનો આપણો પણ ફરજ છે. હા, શું કરે જુઓ યાર. જા છું પકડ. જો તને કેવું મોટું કાઢ્યું યાર. ચલી છું ઓય જો છું તમાર પાકે અડે. આપણે છોડવા માટે ભાઈ ગાડી જંગલમાં ગાલી છે. જીપીએસમાં ચેક કર્યું આપણે કે ભાઈ આ જગ્યાએ તળાવ છે. બસ આટલો ગીરા થોડી આગળ લેવો તો વાંધો નહીં. આગળ આ બાજુ પછી નજીક પડશે નહીં? હાડો ચાલો આગળ જ આપણે આગળ જઈએ છીએ તળાવ માટે. જીપીએસમાં જોયું છે પ્રકૃતિની સાથે. કાચબાન છોડવા માટે તળાવમાં શોધીએ છીએ જીપીએસમાં. પેલા એમાં ગૂગલ અર્થમાં જોયું, પણ અહીંયા તો જંગલ જ એકલું છે. જંગલ છે, બીજું કોઈ આવતું જ નહીં. ગાડીને લીટા પડે. એક કામ કરો, ગાડી અહીંથી વાળ દો. હેડો થોડી આગળથી વાળો. તળાવનો કિનારો જ બતાવો. અહીંયા જો અહીંયા કિનારો બતાવે છે તળાવનો, પણ તળાવ દેખાતું નથી. ગાડી આપણી અહીંયા ઊભી છે. એટલા મોટા મોટા કાંટા અહીં. કશું વાંધો નહીં. એટલે કાકા આવી એમને પૂછીએ આપણે. બરાબર છે. આ બાજુ રાખો. આમ ટર્ન મારો, આમ ટર્ન મારો, દબાવી. કાકા તળાવ કઈ બાજુ છે? તળાવ ગમે તે તળાવ. એક કાચબો મળે છે જેને નેલવો છે અંદર. ઓહ તો સાહેબ આ બાજુ ક્યાં પાણી નહીં હોય? આ બાજુ અહીંયા તળાવ છે ને. જવાનો રસ્તો કઈ બાજુ છે? અહીંથી આગળથી. તમે જોયેલો છે? હા. બતાવવા આવો છો ને? હાલો આગળ. હાલો હાલો. ભાઈ કાકા મળી ગયા છે, તો એ આપણો રસ્તો બતાવવા માટે આવી છે તળાવનો. બહુ વધારે કાંટા. એકલા બાવળ, કાંટાના બાવળ જ છે, બીજું કશું જ નથી.
બરાબર. અમારે તો ફેમિલી છે ભાઈ, કશો વાંધો આવ્યો નહીં, કેમ કે પ્રકૃતિને જાણનારા છીએ એટલે હમણાં છોકરા બિહાતા નહીં પાછા. અમારા છોકરા તો આ કાકા જો ઊભા થઈ ગયા જંગલમાં અંદર આવી ગયા છે. અને કેવું જંગલ છે જોઈ લો તમે ખાલી. આ તળાવ વધવા થાકે અહીંયા અમારા રહ્યા. કોરે મોરે કાંટા છે. તળાવ તો જીપીએસમાં મળી ગયું હતું, કાંટા વધારે છે. બરાબર. હવે આ કાકાના પાછળ પાછળ આપણે જઈએ ભાઈ, તળાવ ક્યાં છે બતાવો અમને. તમારું મારું નામ પેથાભાઈ. હે પેથાભાઈ. પેથાભાઈ છે. અને લે તમે પકડ. પેથાભાઈ આપણને તળાવ બતાવી નાખ્યું છે, કેમ કે કાકા કાંટા બહુ છે, અમે હોદ્યું પણ મળ્યું જ ના. બરાબર. હવે જીપીએસમાં મળ્યું, ચલો આપણે કાચવાને છોડી દઈએ. આવી જાઓ. હું હિંમતનગરથી આવું છું. બેટા પગમાં કાંટા ના વાગી જોઈએ. ચાલ કરી બેટા. હું હિંમતનગરથી આવું છું. શું નામ છે તમારું? મારું નામ અલ્પેશભાઈ બારોટ છે. અચ્છા. અને વર્ષોથી અમે પ્રકૃતિ માટે કામ કરીએ. બેટા પગમાં કાંટા ના વાગી જોઈએ. નહીં નહીં પ્રકૃતિ માટે કામ કરીએ છીએ. તું થોડી પાછી રહે પાછળથી. અને આ કાચબો અમને મળ્યો 10 કિલોમીટર આગળ. બરાબર. વાગેલું છે, અહીંયા વાગ્યું છે હા હા હા. થોડું, જો અહીંયા વાગેલું છે. પાણી વગર ન રહી શકે. હા, પાણી વગર બચારો મરતો હતો. જેવો જેવો તમારી જેવો. ના, જીવ ના. ને જીવ. જો હા છે તળાવ. હા. તળાવ આવી ગયું. આપણે જો ભાઈ આવીએ જ છીએ. હા કેમ કે કાકા આપણે આ જે જીવન જીવીએ છીએ ને એ આપણું નથી, નથી નથી. ભગવાને આપેલું છે. હા. તો તું થોડી પાછી રહે એટલે અમે દેખાય કમ્પ્લીટ. બસ બસ આવી જાય. અમે આ ભગવાને જ જીવન આપેલું છે આપણને, પણ આ જીવનનો આપણો પોતાનો એકલાનો અધિકાર નથી. નથી. આ એક સાયકલ છે. એ સાયકલને હવે આપણે જુઓ, આ કાચબો છે. આવો કાકા ભાઈ, હવે એના પાણીની ખબર પડશે ને કે અહીંયા પાણી છે તો કેટલો ખુશ થઈ જશે, તમે જોજો ખાલી. આવો. કેમ કે જે રીતના આપણા છોકરા આપણને વાલા હોય ને એ રીતના આ જીવન સૃષ્ટિ જે ખરી ને હા. એ ભગવાનના છોકરો છે. છે ને? તો ભગવાનના વાલો હોય ને હોય ને. તો એ ભગવાનના છોકરો આપણે ને બચાવીએ. જીવને જીવ બચાવો એ માણસનો એક મોટો ધર્મ છે. માણસ તો ધર્મ છે. માણસનો મોટો ધર્મ. આપણા છોકરાને કોઈક બચાવે હા. તો આપણને કેટલો ફાયદો. આમ ખુશ થઈ જાય મારા છોકરાને ભાઈ બચાવ. જોઈ લો જોઈ લો. ખબર પડી ગઈ, આને ખબર પડી ગઈ. જોઈ લો સાચી વાત છે. જોઈ લો, ખબર પડી ગઈ કે પાણી આવી ગયું. મેં શું કીધું હતું તમને? ઓહો. કેમ કે મેં આવા કેટલાય કાચબા બચાયા, કેટલા સાપ બચાયા, કાચબા બચાયા. અમે ઘણું બધું બચાવીએ છીએ અત્યારે. આવી ગયું તળાવ. હજી 10 ફૂટ બાજુમાં જશું ને પછી આની જોજો તાકાત. બસ તમે એટલો ઉભી રહો. બસ આવી જાઓ કાકા તમે બાજુમાં. આ કાકાજી આપણને મળ્યા. કાકાનો ખૂબ ખૂબ આભાર તમારો કે તમે એક સારા કામમાં તમે ભાગીદાર થયા. બરાબર. કાકા બે શબ્દ તમે કહો. તમે થોડું આગળ આવી જા. આગળ આવી જા. બોલો બે શબ્દ બોલો. આ જે કાર્ય કર્યું છે એ કેવું કાર્ય જે કહેવાય? તમે કાર્ય કર્યો ભાઈ, જીવ બચાવ્યો, એમાં મને આનંદ આવ્યો. ને એમાં અડધો ભાગીદાર હું થયો કે મેં તમને તળાવ બતાવ્યો. તળાવ હતું પણ શું હતું આ બધું બતાવો. આ આખા કાંટા હતા. હા. તે અમને મળતું નથી, ના જગ્યા મળે. નથી મળતી, ક્યાંથી આવવું અમને ખબર નથી પડતી. કેમ કે કાંટામાં તો ક્યાંથી આવવાના. સાચી વાત છે. બરાબર છે. તો તમે આ બચાવ્યો એટલે મને બહુ આનંદ આવ્યો એમ. હા, તો આપણે એક કામ કરીએ. આ કાચબાનું જે છે એ આપણે કાકાના હાથે જ છોડાવીએ. તને આ બાજુ આવી જાય બધા. આમાં અહીંયા મેં તનું લેજે બરાબર. જોજો 5 મિનિટમાં 2 મિનિટમાં ખાલી જતો રહેશે. એ ગાડીમાં આ જંગલી કાચબો છે તો ગાડીમાં ડરેલો છે, પણ હમણાં 2 મિનિટમાં તમે જુઓ ખાલી. હા. જો એ થોડું આગળ. એને ખબર પડી ગઈ કે ભાઈ મારું ઘર આવી ગયું. તમે થોડી નજીક આવી ગયા. જલ્દી તમે આ સીન લેજે. ચલો ભાઈ. બચ્ચું છે, નાનું બચ્ચું છે. મોટો નથી. તમે જલ્દી.
કાચબો એ વિષ્ણુ ભગવાનનું એક રૂપ છે. વાહ ભાઈ, તમે જલ્દી લો. વાહ. જય હો દ્વારકાધીશ, જય કેદારનાથ, જય દ્વારકાધીશ, જય વિષ્ણુ ભગવાન. જય કૃષ્ણ ભગવાન. કેટલો ખુશ છે જુઓ તમે. બહુ ખુશ, બહુ ખુશ. વાહ. તમે આ બાજુ. અત્યારે તમને કહું આ બાજુ આ બાજુ આવી મારા બાજુ. અત્યારે તમે એક જીવ બચાવો ને તો એટલી ખુશી મળે ને હૃદયના અંદરથી કાકા, હા. કઈનો કલ્પના જ ના કરી શકો. બરાબર, હું મારા છોકરા ફેમિલી સાથે છું છતાંય પણ કેમ આવું કર્યું કામ, કેમ કે એમના અંદર પણ એક ગુણ પેદા થાય. હા. બરાબર. તો ચલો, જય વૃક્ષનારાયણ દેવ, જય જીવદયા.